જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી વલ્લભાચાર્યના જન્મની કથા તથા તેમનું સંપૂર્ણ જીવન ચરિત્ર। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રી વલ્લભનો અર્થ થાય છે પ્રિય, એટલે કે તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને દરેક શિષ્યને પ્રિય છે। દિવ્ય આત્માઓને શ્રી કૃષ્ણ સાથે ફરીથી જોડવામાં મદદ કરવા માટે તેમણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિ અને શરણાગતિનો દિવ્ય માર્ગ બતાવ્યો છે। તેમણે સાકાર બ્રહ્મવાદનું દર્શન આપ્યું છે, જેને શુદ્ધ દ્વૈત તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે શ્રી વલ્લભાચાર્યનો જન્મ થયો ત્યારે તે એક ભયંકર સમય હતો। ધાર્મિક ક્ષેત્રમાં શાસ્ત્રોના વાસ્તવિક અર્થ વિશે અનિશ્ચિતતા હતી। શ્રી વલ્લભાચાર્યજીના પૂર્વજો આંધ્રપ્રદેશમાં રહેતા હતા અને વિષ્ણુ સ્વામી વિચારધારાને અનુસરતા વેલ્લાનાડુ અથવા વેલ્લાનાટ્યા તરીકે ઓળખાતા તેલુગુ વૈદિકી બ્રાહ્મણોની એક લાંબી વંશમાંથી હતા। ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને આજ્ઞા આપી હતી કે તેઓ 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા પછી તેમના પરિવારમાં જન્મ લેશે। યજ્ઞનારાયણજીના વંશજ લક્ષ્મણ ભટ્ટજી વારાણસીના પવિત્ર નગરમાં સ્થળાંતર કરીને ગયા હતા। ત્યાં સુધીમાં પરિવારે 100 સોમયજ્ઞ પૂર્ણ કર્યા હતા। શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં વિક્રમ સંવત 1535માં ચૈત્ર મહિનાના અંધારા પક્ષની 11ને દિવસે ચંપારણમાં થયો હતો। તેમના પિતાનું નામ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ ઇલમ ગુરુજી હતું। લક્ષ્મણ ભટ્ટ હંમેશા સત્ય બોલતો હોવાથી તેમને બધા સત્યાવતાર તરીકે ઓળખતા હતા। શ્રી વલ્લભાચાર્યજીના જન્મનો સમય ખૂબ જ તોફાન અને ઉત્તર અને મધ્ય ભારતનો મોટા ભાગનો મુસ્લિમ આક્રમણોથી પ્રભાવિત હતો। લોકો પોતાની શ્રદ્ધાનું રક્ષણ કરવા અને ધાર્મિક ઉત્પીડન અને ધર્માંતરણથી બચવા માટે સ્થળાંતર કરી રહ્યા હતા। એકવાર જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી વારાણસીમાં હતા ત્યારે તેમણે મુસ્લિમ દળો દ્વારા આવા જ એક હુમલા વિશે સાંભળ્યું, તેથી તેઓ તાત્કાલિક તેમની ગર્ભવતી પત્ની સાથે વારાણસી છોડી ગયા। રસ્તામાં ઇલ્લામજીને 2 મહિના પહેલા જ અકાળે પ્રસૂતિ થઈ ગઈ। બાળકમાં કોઈ જીવિત ના દેખાતા માતા પિતા આઘાત પામ્યા, પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી તેઓએ બાળકને કપડામાં લપેટીને ઝાડ નીચે છોડી દીધું। ભગવાન શ્રી કૃષ્ણ સ્વપ્નમાં પ્રગટ થયા અને શ્રી વલ્લભાચાર્યજીના માતા પિતાને જાણ કરી કે તેમણે પોતે બાળક તરીકે જન્મ લીધો છે। માતા પિતા સ્થળ પર દોડી ગયા અને તેમના બાળકને જીવંત અને દેવી અગ્નિના વર્તુળ દ્વારા સુરક્ષિત જોઈને ખૂબ જ આનંદિત થયા। ધન્ય માતાએ અગ્નિમાં સહી સલામત પોતાના હાથ લંબાવ્યા। તેમને અગ્નિમાંથી દિવ્ય બાળક પ્રાપ્ત થયું અને આ બાળકનું નામ વલ્લભ રાખવામાં આવ્યું। શ્રી વલ્લભાચાર્યજીનું શિક્ષણ 7 વર્ષની ઉંમરે 4 વેદોના અભ્યાસથી શરૂ થયું હતું। તેમણે ભારતીય તત્વજ્ઞાનની 6 પ્રણાલીઓનું વર્ણન કરતા પુસ્તકો પર નિપુણતા મેળવી। તેમણે શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી માધવાચાર્યજી, શ્રી નિંબાકાચાર્યજી દાર્શનિક પ્રણાલીઓ તેમજ બૌદ્ધ અને જૈન શાળાઓનો પણ અભ્યાસ કર્યો। તેઓ શરૂઆતથી અંત સુધી જ નહીં પણ વિપરીત ક્રમમાં પણ 100 મંત્રોનો પાઠ કરી શકતા હતા। ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત વિવિધ વિષયો પર પ્રવચન સાથે વિવિધ સ્થળોએ તેમણે જ્ઞાનના મૂર્તિ સ્વરૂપ તરીકે લોકો પર મજબૂત છાપ છોડી અને તેઓ બાલ સરસ્વતી તરીકે વખાણવામાં આવતા હતા। શ્રી વલ્લભ તેમની પરિક્રમા દરમિયાન જતીપુરા ખાતે ગિરિરાજ પર્વત પર આવ્યા હતા। અહીં શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી વલ્લભને તેમના માટે મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો।
શ્રીજીએ પંજાબમાં એક વૈષ્ણવ શ્રી પૂરણમલ ક્ષત્રિયની જતીપુરા આવવાનું સ્વપ્ન પણ આવ્યું હતું. તેઓ જતીપુરા આવ્યા હતા અને તેઓ શ્રી વલ્લભને આજ્ઞા કરી, ગોવર્ધન પર્વત પર શ્રીજી માટે એક મંદિરનું નિર્માણ કરો. આ મંદિરમાં શ્રી વલ્લભે શિવ પ્રણાલિકાની શરૂઆત કરી હતી, જે આજે પણ પુષ્ટિ માર્ગના વૈષ્ણવો દ્વારા ચલાવવામાં આવે છે. અને આ જ રીતે આપણા સુંદર પુષ્ટિ માર્ગનો જન્મ થયો હતો. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે ભારતની પરિક્રમા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તેમના જીવનકાળ દરમિયાન આવી 3 પરિક્રમા પૂર્ણ કરી હતી. તેઓ ફક્ત ધોતી અને ઉપેણીઓ જ પહેરતા હતા અને તેઓ તેમના જીવનકાળ દરમિયાન હંમેશા ખુલ્લા પગે રહેતા હતા. શ્રી વલ્લભાચાર્યજીના પત્ની શ્રી મહાલક્ષ્મી વહુજી, જેમને પુષ્ટિ માર્ગમાં અકાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજીને 2 પુત્રો હતા, શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી, એટલે કે શ્રી ગોસાઈજી. શ્રી વલ્લભની અસુર વ્યોમ લીલા અને ગોપીનાથજી પુરીના ભગવાન જગન્નાથજી સાથેના જોડાણ પછી શ્રી ગોસાઈજીએ સંપ્રદાયને દેશના વિવિધ ભાગોમાં ફેલાવ્યો હતો. શ્રી વલ્લભ 52 વર્ષના થયા ત્યારે શ્રીજીએ તેમને આ દુનિયા છોડીને પોતાની પાસે આવવાનો આદેશ આપ્યો. આ પહેલા શ્રીજી 2 વાર શ્રી વલ્લભ પાસે આ માગણી લઈને આવ્યા હતા, પરંતુ શ્રી વલ્લભના આગ્રહથી તેઓ પાછા ફર્યા હતા. શ્રી વલ્લભે શ્રીજીની ઈચ્છાને માન આપીને અસુર વ્યામોહ લીલા, એટલે કે આ દુનિયા છોડી જવાનું નક્કી કર્યું. તે સમયે શ્રી વલ્લભે શ્રીજીની ઈચ્છાને માન આપ્યું અને અસુર વ્યામોહ લીલા નક્કી કર્યું. તેઓ વારાણસીના હનુમાન ઘાટ પર ગયા અને 17 દિવસ માટે મૌન વ્રત કર્યું. આ સમયગાળાના અંતે તેમણે પોતાના બંને પુત્રોને બોલાવીને શ્લોકોનો સ્ત્રોત લખ્યો, જેને શિક્ષા શ્લોકી તરીકે ઓળખવામાં આવે છે. તેમના બાળકો અને બધા વૈષ્ણવ ભક્તોને અંતિમ ઉપદેશ આપ્યા પછી તેઓ ગંગા નદીમાં પ્રવેશ્યા અને તે સ્થળ પરથી એક તેજસ્વી જ્યોત પ્રગટ થઈ અને તેઓ ગૌલોક, એટલે કે ભગવાન વિષ્ણુના સ્વર્ગમાં ગયા. તેમણે રથયાત્રાના દિવસે, એટલે કે અષાઢી શુદ્ધ બીજને દિવસે અસુર વ્યામોહ લીલા કરી. તેમના જીવનકાળ દરમિયાન તેમણે 39 ગ્રંથો લખ્યા અને અસંખ્ય કીર્તનો. શ્રી શ્રીનાથજી બાવાના ભક્ત થવા માટે શ્રી વલ્લભાચાર્યજીએ બ્રહ્મ સંબંધની શરૂઆત કરી હતી. જ્યારે પણ તમે બ્રહ્મ સંબંધ લ્યો છો ત્યારે તમે તમારી બધી જ વસ્તુઓ ઠાકોરજીને અર્પણ કરો છો. વસ્તુઓ ભૌતિક અને અભૌતિક બની છે કારણ કે તમે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી છે. હવે તમારી આ બધું વસ્તુઓ ઠાકોરજીની છે. શક્ય હોય તેટલી ઠાકોરજીની સેવા કરવી એ તમારી આધ્યાત્મિક ફરજ બને છે. ભૌતિક જીવનનું પાલન ચાલુ રહે છે જેથી તમે ઠાકોરજીની સેવા કરી શકો. વૈષ્ણવ હોવાનો મુખ્ય આદેશ એ છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી તમે જે કંઈ પણ વાપરો છો તે બધું જ તમે ઠાકોરજીને અર્પણ કરો છો. આનો અર્થ એ છે કે તમે જે ખોરાક ખાવો છો, જે પાણી પીવો છો, જે કપડાં પહેરો છો, જે વાહનો ચલાવો છો અને બધું બીજી ઘણી બધી વસ્તુઓ ઠાકોરજીના સંપર્કમાં આવવી જોઈએ, જેથી તે આશીર્વાદિત થાય અને તેમના સેવકના ખાવા માટે યોગ્ય રહે. આ આદેશનું પાલન કરવું ખૂબ જ મહત્વનું છે, જેથી ઠાકોરજી તેના ભક્તની સમીપ હંમેશા રહે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઘણા માધ્યમો છે. કેટલાક સરળ છે તો કેટલાક અઘરા છે. બધી મુસાફરી ખૂબ જ લાંબી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા એક સૂક્ષ્મ અંશ બધા જીવોમાં હાજર જ છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સંદેશનો પ્રચાર કરવા માટે શ્રી વલ્લભાચાર્યજીએ સમગ્ર ભારતમાં 3 વખત પ્રવાસ કર્યો. તેમનું તેજસ્વી વ્યક્તિત્વ, શાણપણાની શક્તિ અને તેમના મિશન પ્રત્યેની મહાન પ્રતિબદ્ધતા અસાધારણ હતી. આવા પ્રભાવશાળી કદને કારણે ઘણા લોકો તેમના અનુયાયી બન્યા. તેમાંથી 84 સમર્પિત શિષ્યો સૌથી પ્રખ્યાત છે અને તેમના જીવનને પુષ્ટિ માર્ગ સાહિત્યમાં 84 વૈષ્ણવોની વાર્તા તરીકે દસ્તાવેજકૃત કરવામાં આવ્યું છે. શ્રી વલ્લભાચાર્યજીને શ્રી મહાપ્રભુજી તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીમદ ભાગવત માર્ગ ઉપરાંત દિનચર્યા તરીકે તેમણે વિવિધ સ્થળોએ શ્રીમદ ભાગવત પર પ્રવચન પણ કર્યું હતું. સામાન્ય રીતે તે સ્થળોએ શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે મૂકવામાં આવ્યા છે. 84 બેઠકજી ચરિત્ર ગ્રંથ મુજબ ભારત દેશમાં આ પૃથ્વી પર બેઠકજીઓની સંખ્યા 84 છે.
શ્રી મહાપ્રભુજીને આજીવન બ્રહ્મચારી રહેવું હતું, પરંતુ પંઢરપુરના દેવતા શ્રી વિઠ્ઠલનાથજીએ તેમને લગ્ન કરીને ગૃહસ્થ જીવન જીવવાનો આદેશ આપ્યો હતો અને ભગવાનના આદેશનું પાલન કરીને તેમણે શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા અને તેમને 2 પુત્રો થયા હતા. મહાપ્રભુજીના અસુર વ્યામોહ લીલા બાદ શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનો પ્રચાર વધાર્યો હતો. તો મિત્રો, આ હતું શ્રી મહાપ્રભુજીના જીવનનું ચરિત્ર. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.